યસ, ગુડ મોર્નિંગ મિત્રો. વેલકમ વેલકમ વેલકમ. આપણે આજે એટલે કે શુક્રવારે આપણી જે પહેલી ફ્રી મોક ટેસ્ટ મુકાયેલી હતી એ મોક ટેસ્ટના મેથ્સના પ્રશ્નોના બાકીના 25 પ્રશ્નોના સોલ્યુશન માટે ભેગા થયા છીએ. મેથ્સના ટોટલ 50 પ્રશ્નો હતા પહેલી પીએસઆઈની મોક ટેસ્ટમાં, જેમાંથી 25 પ્રશ્નો આપણે ગઈકાલે સોલ્વ કર્યા છે. બાકીના 25 પ્રશ્નો આપણે લોકો આજે સોલ્વ કરવાના છીએ. શું કહેવા માંગો છો મિત્રો? શું ચાલે છે? 1-2 મિનિટનો સમય લઈ અને પછી આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ છીએ. સર, મેં તમારો ઝીરો ટુ હીરો કોર્સ પરચેસ કર્યો હતો, મને બહુ મજા આવી ગઈ. થેન્ક યુ સર. વાહ ભાઈ વાહ, જોરદાર. સર, આપની મોક ટેસ્ટ જોરદાર છે. થેન્ક યુ મારા ભાઈ. હાય સર, જય શ્રી કૃષ્ણ. હાય. યસ, બધાના હાય અને જય શ્રી કૃષ્ણ. હેલો પણ ખરું બધાને. ચાલો મિત્રો, જો તમે રેગ્યુલર વ્યુઅર્સ છો, રેગ્યુલર તમે મારા વિડીયોઝ જોવો છો, તમને મારું કન્ટેન્ટ પસંદ આવે છે, તો આ વિડીયોને ફટાફટ લાઈક કરી દેજો. અને પ્રોગ્રામની શરૂઆત જો કે કહેવું નહીં પડે, મોટાભાગના મિત્રો જે રેગ્યુલર વાળા છે એમને ખબર છે કે લાઈક કરીને જ પ્રોગ્રામની શરૂઆત કરવાની છે. ચાલો, ગ્રેટ, સુપર. પરેશભાઈ રનિંગ પાસ થઈ ગયા, અભિનંદન મારભાઈ. ચલો મિત્રો, ફરી એક વખત રિપીટ કરીને કહી દઉં કે આપણે એક પીએસઆઈની મોક ટેસ્ટ મૂકેલી હતી 100 માર્ક્સની, જેમાં 50 મેથ્સના પ્રશ્નો હતા અને 50 રિઝનિંગના પ્રશ્નો હતા. એ જે મોક ટેસ્ટ છે એનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ. તો એમાં આપણે સૌથી પહેલા મેથ્સના 50 પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. એમાંથી 25 પ્રશ્નો ગઈકાલે સોલ્વ થઈ ગયા છે, બાકીના 25 પ્રશ્નો આપણે આજે સોલ્વ કરવાના છીએ. તો ચલો મિત્રો, આગળ વધી અને પ્રોગ્રામની શરૂઆત કરીએ. અચ્છા, આગળ વધતા પહેલા એક અગત્યની જાહેરાત કે આપણી સંસ્થાને અત્યારે જે જગ્યાએ સેક્ટર 6 માં ઓફિસ છે, જે સેટઅપ છે, એને 1 વર્ષ થઈ ગયું છે. તો એના માનમાં આપણે આ 3 દિવસ 5, 6 અને 7, એટલે આજે 7મી તારીખ થઈ, આજે છેલ્લો દિવસ છે. 20% ડિસ્કાઉન્ટ છે આપણા તમામ રેકોર્ડેડ કોર્સ પર. તો રેકોર્ડેડ ની ઇવન લાઈવ કોર્સ પર પણ 20% ડિસ્કાઉન્ટ છે. જો તમારે આ કોર્સનો લાભ લેવાનું બાકી હોય તો વહેલી તકે તમે આ કોર્સ લઈ લેજો. અને તમને બધા મિત્રોને ખબર છે એવી રીતે આ કોર્સ જોયા પછી એની 100% રિફંડની ગેરંટી આપણે આપીએ છીએ. અગર તમે ફોન કરીને એવું કહો છો કે ભરવાડ ભણવાની મજા નથી આવતી, તો તમારા જેટલા પૈસા લીધા હોય એ બધા જ પૈસા તમને રિફંડ આપી દઈએ છીએ. એટલે બિંદાસ બેધડક થઈને અગર તમે આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા માટે કે બીજી કોઈ પણ પરીક્ષા માટે ગણિત અને રિઝનિંગ શીખવા માંગો છો, તો તમે ડેફિનેટલી આ કોર્સ લઈ શકો છો. જેમાં આપણે મેઇનલી 2 કોર્સ છે, ઝીરો ટુ હીરો અને બેસિક ટુ બ્રિલિયન્સ. એટલે કે તમને સાવ ગણિત નથી આવડતું, ગણિત શીખવું છે, તો શીખવા માટે આપણો ઝીરો ટુ હીરો નામનો કોર્સ છે. અને તમે એમ કહો છો કે ના, ઓલરેડી હું બીજે ક્યાંયથી શીખેલો છું, તો પ્રેક્ટિસ માટે આપણો બેસિક ટુ બ્રિલિયન્સ નામનો કોર્સ છે, જેનાથી બેનિફિટ તમને 110% થશે. એ મારી જવાબદારી છે. અને એક નવી બેચ ચાલુ થવા જઈ રહી છે મિત્રો, 17 તારીખે સવારે 10:30 વાગ્યાથી. એ આવનારી કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીને ધ્યાનમાં રાખીને. જો કે પીએસઆઈ પહેલા તો આ બેચ પૂરી થવી એ ડિફિકલ્ટ છે, પણ કોન્સ્ટેબલ પહેલા આપણે ડેફિનેટલી આ બેચ કમ્પ્લીટ કરી દઈશું. તમને બધાને ખબર હશે એવી રીતે એ લગભગ 30 માર્ચ સંભળાય છે કે જ્યારે 30મી માર્ચ અથવા તો પછી 13મી એપ્રિલ, આ બેમાંથી કોઈ એક દિવસે તમારી પીએસઆઈની એક્ઝામનું આયોજન થશે એવું અત્યારે એવા એંધાણ મળી રહ્યા છે. ચાલો, રેલવે એનટીપીસીમાં ચાલશે આ કોર્સ, 110% ચાલશે. ઓકે સર, યુપીએસસી જીપીએસસીની બેચ ચાલુ કરી છે, એમાંથી બેઝિક લેવલ ચાલશે, ડેફિનેટલી 100% ચાલશે. કેમ? તો કે યુપીએસસી અને જીપીએસસીની એક્ઝામમાં આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ બેસતા હોય છે. એટલે આર્ટ્સના વિદ્યાર્થીઓને પણ સમજાય એવી જ રીતે આપણે સમજવાના હોઈએ છીએ. એટલે સાવ ઝીરોથી સરવાળો બાદબાકી પણ આપણે એ બેચમાં ભણાવવાના છીએ. ઓકે છે? ચલો મિત્રો, તો પ્રોગ્રામની શરૂઆત કરીએ. અને ફરી રિપીટ કરીને કહી દઉં છું કે આપણે પેપરનું સોલ્યુશન કરીએ છીએ, તો અહીંયા હું ક્વેશ્ચન્સને સોલ્વ કરીશ એવું માની લઈશ કે તમને આ પ્રશ્ન આવડે છે અને એને સોલ્વ કરવાની ટ્રીક શું છે, કોન્સેપ્ટ તમને ખબર છે, એને ટ્રીકથી કેવી રીતે સોલ્વ કરે. રાઈટ? ચાલ, સૌથી પહેલા છે 592 ની 312 ઘાત, ધીઝ અને ધીઝનો એકમનો અંક ગોતો. તમને ખબર હોય તો ગ્રેટ, ના ખબર હોય તો હું કહી દઉં. આમાં શું કરવાનું હોય તો કે જે ઘાત હોય ને એના છેલ્લા 2 આંકડાને 4 થી ભાગી નાખવાના હોય. તો અહીંયા ઘાત છે 312, ઘાતના છેલ્લા 2 આંકડા 12, એને 4 થી ભાગવાના. સોરી, કોઈ પણ આના ઘાતના છેલ્લા 2 આંકડાને 4 થી ભાગો. તો 12 ને તમે 4 થી ભાગો, 4 તરી 12, એટલે 0 શેષ વધે છે. આ એક શેષ વધે તો 1 સમજવાની, 2 વધે તો 2 સમજવાની, 3 વધે તો 3 સમજવાની, પણ 0 શેષ વધે તો હંમેશા એની જગ્યાએ 4 સમજવાની. અને શેની ઘાત હોય તો કે એકમનો અંક ગોતવો છે, એટલે એકમના અંકની ઘાત હોય, ગુણ્યા 728 માં 8. 728 નો એકમનો આંકડો 8 છે. 8 ની કેટલી ઘાત એ નક્કી કરવા માટે ઘાતના છેલ્લા 2 આંકડાને 4 થી ભાગો. 17 ને 4 થી ભાગો એટલે ચોકો 16, એટલે શેષ વધશે 1. શેષ જેટલી ઘાત આપણે અહીંયા લખીશું. આ ટોપિક આપણે ડિટેલમાં આપણી બુકમાં એક્સપ્લેન કરેલો છે.
637 ની 563 ઘાત. તો 637 નો એકમનો આંકડો શું? તો કે 7. અને 7 ની કેટલી ઘાત એ નક્કી કરવા માટે ઘાતના છેલ્લા બે આંકડાને 4 થી ભાગીશું. 63 ને 4 થી ભાગો તો 15 ચોકુ 60, 3 શેષ વધે એટલે અહીંયા આપણે 3 ઘાત લખીશું. હવે તમે ગણતરી કરજો. 2 ની 4 ઘાત એટલે શું થાય? તો કે 2 દુ 4 દુ 8 દુ 16. 16 એટલે એનો એકમનો આંકડો શું આવ્યો? 6. સો આના એકમનો આંકડો 6 આવશે ગુણ્યા 8 ની 1 ઘાત એટલે એકમનો આંકડો 8 આવશે અને 7 નો ઘન 343 થાય જેનો એકમનો અંક 3 આવે છે. અને હવે બધાનો ગુણાકાર કરો. 6 8 8 લાસ્ટ ડિજિટ. તમને છેલ્લો અંક ગોતવાનો કીધો છે એકમનો અંક એટલે હું ખાલી એકમના અંકની જ ગણતરી કરું છું. 6 8 8 અને 8 તરી 24 એટલે કે 4. તો આનો ગુણાકાર કરો એટલે એકમનો અંક 4 4 આવશે. સરસ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક વેપારી 1000 કિલો ઘીમાંથી અમુક ભાગ 8% થી વેચે છે જ્યારે બાકીનો જથ્થો 18% નફાથી વેચે છે. જો વેપારીને કુલ વેપારમાં 14% નો નફો થાય તો 18% નફાથી કેટલું ઘી વેચ્યું હોય? મિત્રો આ પ્રકારના પ્રશ્નો જ્યારે અમુક ભાગ આટલા ટકાથી અમુક ભાગ આટલા ટકાથી વેચેલો હોય અને બે ભાગનો નફો ઓવરઓલ ગણો તો આટલા ટકા નફો થાય છે. એવી રીતની જ્યારે નફાની ટકાવારીની વાત કરીને પ્રશ્ન આપેલો હોય ત્યારે અહીંયા મિક્સર એન્ડ એલિગેશન એટલે કે મિશ્રણ અને સંયોજનનો કોન્સેપ્ટ લગાવીશું. કેવી રીતે? તો કે અમુક ભાગ 8% નફાથી વેચાય છે તો તમે આ બાજુ લખો 8% નફો અને અમુક ભાગ 18% નફાથી વેચાય છે તો સાઈડમાં લખો 18% નો નફો. અને ઓવરઓલ પ્રોફિટ શું થાય છે? તો કે કુલ વેપારમાં 14% નો નફો થાય છે એટલે તમે વચ્ચોવચ લખશો 14% નો નફો. અમુક ભાગમાં 8% નફો, અમુક ભાગમાં 18% નફો અને ઓવરઓલ 14% નો નફો થાય છે. સો હવે શું થશે? તો કે ક્રોસ ડિફરન્સ લેવાનો. 18 નો 14 નો ડિફરન્સ આવશે 4 અને 8 નો 14 નો ડિફરન્સ આવશે 6. તો આ બંને જથ્થામાં 4:6 નો પ્રમાણમાં તમે માલ એટલે અહીંયા ઘીની વાત કરે છે એટલે કે ઘી વેચ્યું હશે. 4:6 એટલે શું થાય? 2 છેદ ઉડાડો તો 2 અને 2 છેદ ઉડાડો તો 3. મતલબ જેટલો બી જથ્થો છે એનો આ ગુણોત્તરમાં તમે 8% અને 18% નું વેચાણ કર્યું હશે. આપણને પૂછ્યું છે 18% નફાથી કેટલું ઘી વેચ્યું હોય? તો કે 2:3 ના ગુણોત્તરમાં 18% થી 3 ગુણોત્તર જેટલું ઘી વેચ્યું હોય. કુલ કેટલું ઘી છે? તો કે 1000 કિલો છે. એમાં 3 ગુણોત્તર પ્રમાણે તમે હિસાબ કરો. જે ગોતવું છે 3 ઉપર આવશે અને બેયનો સરવાળો એટલે કે 3 ને 2 5 છેદમાં આવશે. અને હવે તમે ધબધબાટી બોલાવો કે 250 1000 અને 200 તરી 600 એટલે કે 600 kg. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. ઓકે. મારે કાલે ટેસ્ટ આપવા આવવું છે તો શું કરવું? કાલે સવારનો સ્લોટ તમે નહીં આપી શકો, સાંજના સ્લોટમાં આવીને ટેસ્ટ આપી શકશો. એના પહેલા તમારે ઓફિસ પર ફોન કરવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન 1/4 3/8 5/6 નો ગુસા જણાવો. મિત્રો આ અપૂર્ણાંકો આપેલા હોય, અપૂર્ણાંકનો ગુસા ગોતવો હોય તો હંમેશા શું થાય? જે અંશ આપ્યો હોય એનો ગુસા લેવાનો અને જેટલો છેદ આપેલો છે એને છેદનો લસા લેવાનો. તો સીધી વસ્તુ મને ખબર પડે કે અંશનો ગુસા આવે છે 1 અને ગુસા કેવી રીતે ગોતાય? તો ગુસા હંમેશા સૌથી નાની સંખ્યા અથવા એનાથી નાનો હોય. તો સૌથી નાની સંખ્યા 1 છે, એનાથી તો નાનું શું હોવાનું? એટલે કે અંશમાં તો 1 ફાઇનલ, છેદમાં હવે લસા આવશે એટલે આ બે તો જવાબ ના જ હોય. અંશનો ગુસા લીધો છે તો હવે છેદનું ઊંધું એટલે કે લસા લેવો પડે. અહીંયા 4 8 ને 16 નો લસામાં 4 અને 8 બંને 16 ના અવયવ છે એટલે 4 8 ને ઇગ્નોર કરો તો 16 એ તમારો લસા થશે. સો 1/16 ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. બહુ સરસ. ઘણા બધા મિત્રોને મારી સાથે જવાબ આવે છે અને યસ મિત્રો, ખરેખર આ મોક ટેસ્ટ જે સોલ્વ કરીએ છીએ એનો એકચ્યુઅલ ને પ્રોપર બેનિફિટ લેવો હોય તો મારી જોડે જોડે પ્રશ્નોના જવાબ આપતા જાઓ તો મજા આવશે. ઓકે છે. ચાલો, તમે હરવડ ના છો? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જીગા દ્વારા બે સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે છે. બે સમતોલ પાસા એક સાથે ફેંકો તો પાસામાંથી મળેલ સંખ્યા, પ્રથમ પાસામાંથી મળેલ સંખ્યા એ 3 ના ગુણાંકમાં હોય. એટલે પ્રથમ પાસામાં જે મળે છે એ 3 ના ગુણાંકમાં, એટલે કાં તો 3 હોય અને કાં તો 6 હોય. પ્રથમ પાસામાં કાં તો 3 હોય અને કાં તો 6 હોય. તથા બીજા પાસામાંથી મળેલ સંખ્યા 2 અથવા 3 ના ગુણાંકમાં હોય એની સંભાવના ગોતવાની છે. તો પહેલા તો ટોટલ પોસિબિલિટી કેટલી છે? તો કે કુલ શક્યતા હંમેશા 36 હોય. બે પાસા ફેંકો એટલે મતલબ છેદમાં 36 આવે. હવે મને એટલી ખબર પડે કે આ જવાબ કોઈ દી ના હોય. શું કામ?
તો કે અંશમાં જે કંઈ પણ આવે અને છેદ ઉડશે તો 36 નો છેદ ઉડે તો કોઈ દી 8 ના આવે, એટલે આ જવાબ ના હોય. આ ત્રણમાંથી ગમે તે એક જવાબ હોઈ શકે. હવે આપણે વાત આગળ કરીએ. પહેલા પાસામાં 3 ના ગુણાંકમાં એટલે 3 નો ઘડિયો 3 એકા 3 ને કાં તો 3 દુ 6 પડી શકે. બીજા પાસામાં મળેલ સંખ્યા 2 અથવા 3 ના ગુણાંકમાં હોય. 2 ના ગુણાંકમાં હોય એટલે શું હોય? 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6. અને 3 ના ગુણાંકમાં હોય મતલબ શું? 3 એકા 3 ને 3 દુ 6. 6 તો ઓલરેડી લખેલા છે એટલે 2 3 4 6. સો અહીંયા પહેલા પાસામાં તમારી જોડે 2 ઓપ્શન છે પડવા માટે અને બીજા પાસામાં તમારી જોડે 4 ઓપ્શન છે પડવા માટે. તો એનો જે કોમ્બિનેશન હોય એવી ટોટલ પોસિબિલિટીઝ કેટલી થાય? તો કે 2 ચોકુ 8 જેટલી થાય. તો અંશમાં તમે લખો 8 અને હવે છેદ ઉડાડો. 4 ઉડી જશે તો 2 અને 4 ઉડી જશે તો 9. સો 2/9 એટલે કે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. ઓકે છે મિત્રો? ચાલ આગળ વધો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આ એક સમગુણોત્તર શ્રેણી આપેલી છે કે 1 6 36 અને આવી રીતે આ સમગુણોત્તર શ્રેણીનું પાંચમું પદ એટલે કે 1 2 3 આપેલું છે, ચોથું પાંચમું પદ શું છે એ તમારે ગોતવાનું છે. સો અહીંયા 1 ના 6 થાય છે. કેવી રીતે થાય છે? તો કે ગુણ્યા 6. અહીંથી ફરી ગુણ્યા 6 થશે, એના હજી એક વખત ગુણ્યા 6 અને હજી એક વખત ગુણ્યા 6. તો જવાબ શું આવે? આ આપણો પ્રશ્ન છે. સો આમ જોવા જાવ તો ક્લિયરલી દેખાય છે કે આ 36 છે, એના ગુણ્યા 6 ને 6 બે વખત 6 6 કરો એટલે 6 6 36. તો 36 ગુણ્યા 36 કરો એટલે જી આવે જવાબ. મને ખબર પડે કે એકમનો અંક 6 હોય તો કે છેલ્લે 6 હોય એવા બે પ્રશ્નો છે. હવે 36 ગુણ્યા 36 કરો, હું ખાલી 35 ગુણ્યા 35 કરું ને તો 35 નો વર્ગ 1225 આવે. એના કરતા થોડુંક મોટું એટલે 1296 જવાબ આવે. આવડો મોટો જવાબ કઈ ના જ આવે, 46000 ના આવે. સો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. અને એવું ના કરવું હોય તો તમારે આના ગુણ્યા 6 એના ગુણ્યા 6 એના ગુણ્યા 6 એવું કંઈક કરવું હોય તો કરી શકો છો. ઓકે છે? ગ્રેટ. ચાલ નેક્સ્ટ ક્વેશ્ચન. જીગો અને જીગલી અનુક્રમે કોઈ કામ 15 અને 20 દિવસમાં પૂરું કરે. મતલબ હું યો તો કે જીગો યો જીગાને આ કામ કરતા 15 દિવસ લાગે અને જીગલી યો આ જીગલીને કેટલા દિવસ લાગે તો કે 20 દિવસ લાગે. આ બેને આટલા આટલા દિવસ લાગે તો કે લાગે. હવે લસા કેટલો આવશે તો કે 15 અને 20 નો લસા આવશે 60. તો ધીસ ઇઝ વોટ 15 ચોકુ 60 અને 20 તરી 60. સુપર. હવે પ્રશ્ન શું છે કે જો બંને સાથે મળીને કામ કરે મતલબ જીગો અને જીગી આ બે ભેગા થઈને કામ કરે તો રોજના કેટલા કામ થાય? તો કે 4 ને 3 7 કામ રોજના થાય. અને આપણને પૂછ્યું તો તેઓ 70% કામ કેટલા દિવસમાં પૂરું કરશે? તો એ લોકોએ કામ ખરેખર કરવાનું છે કેટલું? તો કે ઓનલી 70%, 70%. હવે 60 ના 70% કેટલા થાય? તમને મને બેન ખબર પડે કે 60 ના 70%. તો આ ટકો કાઢો ને બે 0 કાઢો 6 7 42 જવાબ આવે. 42 કામ કરવાના છે. રોજના 7 યુનિટ કામ થતા હોય તો 42 કામ કરતા કેટલી વાર લાગે પૂછ્યું છે. તો કેટલા હત્તા 42 થાય? 6 હત્તા 42 થાય એટલે જવાબ તમારો 6 આવશે. સો ઓપ્શન બી 6 ઇઝ ધ રાઈટ આન્સર. ઘણા બધા મિત્રોનો જવાબ સાચો આવે છે. ધાર્મિકભાઈ, જયેશભાઈ અને નરેશભાઈ, કોમલબા જાડેજા, જયભાઈ બધા મિત્રોના જવાબ સાચા આવે છે. અભિનંદન તમને બધાને. આપણે આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક કિલ્લામાં 150 માણસોને 45 દિવસ ચાલે એટલો ખોરાક છે. કેટલા? 150. 10 દિવસ બાદ 25 માણસો કિલ્લો છોડીને ચાલ્યા જાય તો બાકીનો ખોરાક કેટલા દિવસ ચાલશે? તમને ખબર હશે? ના ખબર હોય તો હું કહી દઉં કે જ્યારે તમને આવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે 10 દિવસ બાદ, ત્યારે આ 10 દિવસને આ દિવસમાંથી બાદ કરી નાખવાના એટલે કે 35 દિવસ વધે અહીંયા. અને હવે તમારે નોર્મલ ચકલી જેવા દાખલાની જેમ ગણતરી કરવાની કે ભાઈ 150 માણસોને 35 દિવસ લાગે છે. 150 માણસોને 35 ડેઝ એટલે કે 35 દિવસ લાગે છે. જો 25 માણસો કિલ્લો છોડી જાય તો વધ્યા કેટલા હવે? તો કે 125 માણસો વધે છે. એને કેટલા દિવસ લાગે? આ પ્રશ્નને સોલ્વ કરવાની 2-3 અલગ અલગ રીત છે, પણ આ જે હું તમને સમજાવું છું એ સૌથી બેસ્ટ રીત છે. હંમેશા માટે કામ લાગશે. ઓલવેઝ ધ્યાન રાખજો કે 150 માણસોને 45 દિવસ ચાલે ને એટલો ખોરાક હતો. 10 દિવસ પછી અમુક લોકો જતા રહ્યા. ધેટ મીન્સ 10 દિવસ સુધી તો બધું એઝ ઇટ ઇઝ જેમ વાત થઈ હતી એમ જ પ્રોગ્રામ ચાલ્યો. મતલબ 45 દિવસમાંથી 10 દિવસ તો બધું વ્યવસ્થિત ચાલ્યું, તો એ કાઢી નાખો. 35 દિવસનો ખોરાક હજી બાકી હતો. એટલે 150 માણસોને હવે 35 દિવસ સુધી ચાલે એટલો ખોરાક હતો, પણ 25 માણસો જતા રહ્યા તો હવે રહ્યા ખરેખર 100 માણસો. તો એને કેટલા દિવસ લાગશે? અને આમાં વ્યસ્ત પ્રમાણ લાગે તમને બધાને ખબર હશે. છેદ ઉડાડી દેવાનું. 25 ઉડી જશે તો 6, 25 ઉડી જશે તો 5.
5 ઉડે તો 5 સત્તા 35 અને 6 સત્તા 42. સો ઓપ્શન સી 42 days is the right and final answer. ઓકે છે? બહુ સરસ મિત્રો, ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. મને એવું લાગે છે કે તમારી પીએસઆઈ ની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાશે અને આ પ્રશ્ન પૂછાશે, આ પ્રશ્ન પૂછાશે, આ પ્રશ્ન પૂછાશે, એમ કરીને તમારા માટે 10 મોક ટેસ્ટ તૈયાર કરેલી છે, જેના અંદર ગણિતના 500 પ્રશ્નો હશે. એ 500 પ્રશ્નોમાંથી મને એવું લાગે છે કે તમારી એક્ઝામ, તમે આ 500 પ્રશ્નો કરો અને તમારી એક્ઝામમાં 50 પૂછાવાના છે, એમાંથી અગર જો 30-35 પ્રશ્નો બી પૂછાઈ ગયા ને તો આ જોરદાર 500 પ્રશ્નો છે એવું આપણે કહી શકીએ. રાઈટ? એનીવેઝ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અગત્યનો અને થોડોક અઘરો પ્રશ્ન, થોડોક જ અઘરો કહી શકાય એવો પ્રશ્ન છે કે 26,550 ની રકમને 3 પુરુષો, 2 સ્ત્રીઓ અને 6 છોકરીઓ વચ્ચે એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે દરેક પુરુષ, સ્ત્રી અને દરેક છોકરીને 2:3:1 ના પ્રમાણમાં રકમ મળે છે, તો પ્રત્યેક પુરુષને કેટલા રૂપિયા મળ્યા હશે? આવું કીધું છે. સો 2 ગુણોત્તર મળે છે. તમે સમજો, દરેક પુરુષ, સ્ત્રી અને છોકરીને આટલું આટલું મળે છે, આવું તમને કીધું છે. તો આપણે તો પહેલા એ જોઈ લઈએ કે દરેક પુરુષને કેટલા 2 ગુણોત્તર મળે છે, તો 3 પુરુષોને કેટલા મળતા હશે? તો કે પુરુષને, દરેક પુરુષને 2 ગુણોત્તર, તો 3 પુરુષને 6 ગુણોત્તર મળે. દરેક સ્ત્રીને 3 ગુણોત્તર, તો તમને 2 સ્ત્રી આપી છે, તો 2 સ્ત્રીને કેટલા ગુણોત્તર મળે? તો કે 1 ને 3, તો 2 ને 6 ગુણોત્તર મળે. એવી રીતે છોકરી આપી છે, એક છોકરીને કેટલો ગુણોત્તર છે? 1 ગુણોત્તર. એવી કેટલી છોકરી છે? 6. તો છોકરીને કેટલા ગુણોત્તર મળે? 6. આનો અર્થ એવો થયો કે 6 6 6 ઉડી જાય તો 1:1:1. બધા જ પુરુષો, બધી જ સ્ત્રીઓ, બધા જ છોકરીઓ બધાને એક સરખી રકમ મળે. રાઈટ? પુરુષો જેટલા ભેગા કર્યા છે બધા જ પુરુષો, એટલે 3 પુરુષની રકમ કરો, 2 સ્ત્રીની રકમ કરો અને 6 છોકરીની રકમ કરો, બધી એક સરખી થાય. બધી એક સરખી થાય મતલબ શું? 26,550. એને તમે 3 થી ભાગી નાખો એટલે બધાને વચ્ચે એક સરખી આવી જશે. જેટલી રકમ આવશે, તમને પૂછ્યું છે પ્રત્યેક પુરુષને કેટલી મળે, જેટલી રકમ આવશે એ બધા પુરુષોની આવશે. આ 3 પુરુષોની ગણતરી હતી, આ 2 સ્ત્રીની ગણતરી હતી, આ 6 છોકરીની ગણતરી હતી. જેટલા રૂપિયા આવશે એ બધા જ પુરુષોના આવશે. તમને એક પુરુષને કેટલા મળે એવું કીધું છે. તમારે ફરીથી આ જે રકમ આવશે એક પુરુષની આવશે, ફરી તમે એને 3 થી ભાગી નાખશો એટલે તમને એક પુરુષની રકમ મળી જશે. હું ડાયરેક્ટ લખું છું, તમને ના સમજાય તો પહેલા 3 થી ભાગી નાખો, જે રકમ આવે એને પાછી ફરીથી 3 થી ભાગજો. હું આને શોર્ટકટ એટલે કે ડાયરેક્ટ 9 થી ભાગી નાખું તો અંતરી 9 થઈ ગયા. સીધો 9 એ ભાગો તો 9 દુ 18 અને છેલ્લે 2 હોય એવો એક જ જવાબ છે. બોલો તારારારા. રાઈટ? આ તમારો જવાબ આવી ગયો 2,950. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. કમ્પેરેટિવલી અઘરો પ્રશ્ન હતો છતાંય ગામડીઓ જીગો, જયંતિ ખરાડી, જય પરમાર, સાજિદભાઈ, સ્નેહાબા, રાજા ગુજરાત, નરેશ ચૌહાણ અને યશપાલસિંહ બધાના જવાબ સાચા આવ્યા છે. વાહ ભાઈ વાહ. બોલો તારા. તમારા લોકો માટે 3 તાલીનું માન. સારો પ્રશ્ન હતો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો અશોકની આવક દીપકની આવક કરતા 25% વધારે તો દીપકની આવક એ અશોકની આવક કરતા કેટલી હશે? જો તમને એવું કીધું અશોકની આવક દીપકની આવક કરતા 25% વધારે છે, તો આપણે હંમેશા ધીસ ઇઝ અશોક અને ધીસ ઇઝ દીપક. આપણે શું કરીએ છીએ? જેના કરતા કહો છો એને તમે 100% ધારો છો. દીપકની આવક કરતા 25% વધારે કોણ છે? અશોક. એટલે આ કેટલું થશે? 125. હવે શું પૂછ્યું છે કે તો દીપકની આવક અશોકની આવક કરતા કેટલી ઓછી છે? એકચ્યુઅલી અહીંયા કેટલી ઓછી છે આવો પ્રશ્ન છે. સો દીપકની આવક અશોકની આવક કરતા કેટલી ઓછી છે? દીપકની આવક અશોકની આવક કરતા, જેના કરતા કીધું હોય એને આધાર લઈ અને આપણે ગણતરી કરીશું. તો આ અશોક કરતા કીધું છે એટલે અશોકની આવક છેદમાં લખી અને આના કરતા આની આવક ઓછી કેટલી છે? તો કે 25. તો અશોક કરતા 25 ઓછી છે તો 25 પંચા 125. અગર તમને ખબર પડે 1/5 એટલે 20% થાય તો સીધું ટીક કરી દેવાનું. આ એક રસ્તો. હવે બીજો અને શોર્ટકટ. શું છે શોર્ટકટ? તો કે શોર્ટકટમાં તમારું એક સૂત્ર છે, ધેટ ઇઝ R/100 પ્લસ ઓર માઇનસ R ઇન્ટુ 100. એટલે આ જે 25% વધારો આપેલો છે એટલે અંશમાં 25 લખવાના, છેદમાં 25% વધારો આપ્યો તો છેદમાં 100 માં વધારીને લખવાના, ઘટાડો આપ્યો હોય તો 100 માંથી ઘટાડીને લખવાના.
અહીંયા વધારો આપ્યો છે એટલે વધારે લખો 125 ગુણ્યા 100. આ જે સૂત્ર છે એને મેં આંકડામાં કન્વર્ટ કર્યું. 25 પંચા 125 ને 20 પંચા 100. 20% આ તમારો જવાબ થઈ જશે. ઓકે છે? ચાલો સરસ, આગળ વધો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 75 રૂપિયા પ્રતિ કિલો અને 85 રૂપિયા પ્રતિ કિલોના ભાવવાળી બે અલગ અલગ ગુણવત્તા ધરાવતી વસ્તુને કયા ગુણોત્તરમાં ભેળવી હશે જેથી આ વસ્તુ 68 રૂપિયા પ્રતિ કિલોમાં વેચતા એને 15% નુકસાન જાય? વોટ અ ક્વેશ્ચન. મિશ્રણ અને સંયોજનનો આ એક અતિ મહત્વનો પ્રશ્ન છે. એટલે આમ કોન્સેપ્ટ વાળો પ્રશ્ન, એમ આ પૂછાશે એવું હું આ પ્રશ્નમાં નથી કહેતો, પણ કોન્સેપ્ટ વાળો પ્રશ્ન. તમને મિશ્રણ સંયોજન અને નફો નુકસાન આ બેયના કોન્સેપ્ટ ક્લિયર છે કે નહીં એ પૂછેલો છે. ચલો સમજીએ કે 75 રૂપિયા પ્રતિ કિલોના ભાવનો એક જથ્થો છે અને 85 રૂપિયા પ્રતિ કિલોના ભાવનો એક બીજો જથ્થો છે. આવી બે અલગ અલગ ગુણવત્તા ધરાવતી વસ્તુને મિક્સ કરવાની છે. એ મિક્સ કરશો એટલે એનો કંઈક એક ભાવ આવશે તમારા માટે. એને કયા રેશિયોમાં, તમે ચોકડી ડિફરન્સ ગોતશો એટલે જે આવશે એ તમારો ગુણોત્તર એટલે કે રેશિયો આવશે કે તમે કયા ગુણોત્તરમાં મિક્સ કર્યું હશે. એ જ પ્રશ્ન છે તમારો. કયા ગુણોત્તરમાં ભેળવ્યું હશે કે જેથી આટલા રૂપિયામાં વેચતા 15%નું નુકસાન જાય. રાઈટ? અહીંયા તો તમારી પડતર કિંમત લખવાની આવે. અહીંયા તમે તમારું આ 68 રૂપિયા નહીં લખો. રાઈટ? તમને કીધું છે કે આ વસ્તુને 68 રૂપિયામાં વેચતા 15%નું નુકસાન જાય છે. તો આની પડતર કિંમત કેટલી હોય પહેલા તમારે એ ગોતવી પડશે ને. પડતર કિંમત અહીંયા લખશો. સમજ્યા પ્રશ્ન? તમે વેપારી છો, તમે 75 રૂપિયા કિલો અમુક વસ્તુ લાવો છો, તમે 85 રૂપિયા કિલો અમુક વસ્તુ લાવો છો, પછી એની ભેળસેળ કરો છો તો તમને મિશ્રણ કરો છો આ ગુણોત્તરમાં, જે જવાબ આવશે એ ગુણોત્તરમાં, તો તમને કંઈક ભાવ મળ્યો અને એ ભાવ વાળી વસ્તુ તમે 68માં વેચો તો તમને 15% નુકસાન જાય છે. તો આની પડતર કિંમત કેટલી હોય? અગર તમે મોઢે ગણી શકો સીધા કે 68 ડિવાઇડેડ બાય 85 ઇન્ટુ 100. રાઈટ? આ કેવી રીતે આવ્યું? તો તમારે 83 મૂકવી પડે કે પડતર કિંમત 100% હોય તો 15% નુકસાન વાળી વેચાણ કિંમત 85% હોય. 100% જો અગર પકી હોય, પકી વેકી પકી 100% પડતર કિંમત હોય તો વેચાણ કિંમત 15% નુકસાન વાળી 85 હોય. તો વેચાણ કિંમત 68 રૂપિયા હોય તો એની પડતર કિંમત કેટલી? તમે સાદું રૂપ આપશો એટલે જવાબ આવશે 8080. રાઈટ? તો આ તમારી પડતર કિંમત છે. હવે ક્રોસ ડિફરન્સ લેશો તમે તો આ બેનો ડિફરન્સ 5 છે, આ બેનો ડિફરન્સ 5 છે. 5 ઉડી જાય એટલે કે 1:1. સરખા પ્રમાણમાં બે વસ્તુ મિક્સ કરો તો તમારી પડતર કિંમત 80 રૂપિયા થાય અને એના 68 રૂપિયામાં તમે વેચો એટલે તમારો નુકસાન તમારી 15% થશે. ઓકે છે? ચલો બહુ સરસ. ઘણા બધા મિત્રોનો જવાબ સાચો આવી રહ્યો છે. ગ્રેટ. ચલો મિત્રો, ઓકે આગળ વધતા પહેલા ફટાફટ આ એક વસ્તુ કહી દઉં કે તમે જે મોક ટેસ્ટનું સોલ્યુશન અત્યારે જોઈ રહ્યા છો, ખરેખર સૌથી અગત્યની વસ્તુ છે. એક ટાઈમ તમને એવું લાગે કે ના ભરવાડ આ તો તું માર્કેટિંગ કરે છે, ચલો મારી મોક ટેસ્ટ ના લેતા, પણ કોઈ પણ એક સારી સંસ્થા કે જે પીએસઆઈ અને કોન્સ્ટેબલ લેવલની મોક ટેસ્ટ બનાવતા હોય એવી કોઈ પણ સંસ્થાની મોક ટેસ્ટ તમે આપી શકો છો. પણ મહેરબાની કરીને મોક ટેસ્ટ આપજો. પણ વાત અહીંયા એ છે કે જો તમારે મારી મોક ટેસ્ટ આપવી છે તો બે પોસિબિલિટી છે, ઓનલાઈન અને ઓફલાઈન. રાઈટ? જો તમે ગાંધીનગરમાં કે ગાંધીનગરની આજુબાજુમાં છો તો એવરી સેટરડે આપણે આપણા સેન્ટર પર બે ટાઈમિંગ હોય છે, એક સવારે 10 વાગ્યાનો અને એક સાંજે 4 વાગ્યાનો. રાઈટ? સવારે 1.5 કલાકમાં ખાલી ગણિત રીઝનિંગના 100 પ્રશ્નો હોય, સાંજે 1.5 કલાક સેમ ટુ સેમ ટેસ્ટ હોય. આ એવરી સેટરડે. રાઈટ? અત્યારે આપણે લગભગ 4થી કે 5મી ટેસ્ટ આવતીકાલે આયોજન કરેલું છે અને તમારી એક્ઝામ આવે એના 10 દિવસ બાકી હોય ત્યાં સુધીમાં આપણે ટોટલ 10 મોક ટેસ્ટ લેવાની ગણતરી છે. તો જો તમે જોડાવા માંગતા હોય તો ઓફિસના નંબર પર ફોન કરી શકો છો. અહીંયા તમને આ નંબર દેખાય છે નીચે, આના પર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે કમ્પલસરી. રજીસ્ટ્રેશન કરાવીને તમે આવીને ટેસ્ટ આપી શકો છો. અતિશય મહત્વની વસ્તુ છે મિત્રો. એનીવેઝ ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 25 પ્રશ્નો કરવાના છે, એમાંથી 10 પ્રશ્નો થયા એટલે એક હળવી જાહેરાત આવી ગઈ છે. હવે આગળ વધીએ અને બીજા 15 પ્રશ્નો જોઈએ. કે ના સભ્ય છે x અને x એ અંગ્રેજી મૂળાક્ષરનો સ્વર છે. તો એક ગણ છે કે એના અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર એટલે શું છે? a, e, i, o અને u. આ 5 સ્વર છે. તમને પૂછ્યું છે કે આ જે ગણ છે એના ઉપગણોની સંખ્યા ગોતો. બહુ જ અગત્યનો પ્રશ્ન છે.
પીએસઆઈ ની પરીક્ષાની તૈયારી કરતા હોય મિત્રો આ સૂત્ર યાદ રાખી રાખજો કે 2 ની n ઘાત 2n આટલા ઉપગણ હોય કોઈ પણ ગણને કે જેમાં n એટલે શું થશે તો કે એના નંબર ઓફ એલિમેન્ટ્સ ઘટકોની સંખ્યા 1 2 3 4 ને 5 થાય છે. તમે અહીંયા સીધી 2 ની 5 ઘાત લખો બગડો 5 વખત હોય તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. સો ધ રાઈટ આન્સર ઇઝ 32. ઓપ્શન બી આ તમારો જવાબ થશે. ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. સુપર્બ ક્વેશ્ચન 6 9 1 3 x 0 અને 8 આ 88 થી વિભાજ્ય હોય તો x નું મૂલ્ય ગોતો. આ જે સંખ્યા તમને દેખાય છે એ 88 થી વિભાજ્ય છે. 88 થી વિભાજ્ય છે આનો અર્થ શું થાય 11 8 88. આને 11 થી પણ ભગાતું હશે અને 8 થી પણ ભગાતું હશે. સો 8 ની અને 11 ની બંનેની ચાવી તમને આવડતી હોવી જોઈએ. 8 ની ચાવી શું છે તો કે જે સંખ્યાના છેલ્લા 3 આંકડાને હું 8 વડે નિશેષ ભાગી શકું તે સંપૂર્ણ સંખ્યાને 8 વડે ભાગી શકાય. અને 11 ની ચાવી શું છે તો કે ઓલ્ટરનેટ નંબર એક છોડીને એક અંકોની બે અલગ અલગ ટીમ પાડવાની અને એનો સરવાળો કરવાનો. એ બંને ટીમનો ડિફરન્સ 0 11 કે 22 આવે તો તમે એને 11 થી ભાગી શકો. ચલો સરસ. તો આપણે પહેલા 11 ની વાત કરીએ. લગભગ 11 નો નિયમ લગાવશો ત્યાં પછી 8 નો નિયમ લગાવવાની જરૂર નહીં પડે. 6 અને 1 7 આ x આ ટીમમાં છે અને 8 તો 6 અને 1 7 ને 8 15 વત્તા x આ એક અલગ ટીમ થઈ અને 9 ને 3 12 અને 0 એટલે 12 આ એક અલગ ટીમ થઈ. આ બંનેનો ડિફરન્સ 0 તો પોસિબલ જ નથી કેમ કે આ 12 છે તમારા આનું 12 ટોટલ થાય જ નહીં કેમ કે ઓલરેડી 15 તો છે જ એના કરતા વધારે. તો ડિફરન્સ હવે 0 પોસિબલ નથી તો ડિફરન્સ તમારે 11 લાવવાનો છે. એનો અર્થ શું થશે આ 12 હોય તો આ 23 હોય ટોટલ તો જ તો ડિફરન્સ બંનેનો 11 આવશે. તો 15 માં કેટલા ઉમેરો તો 23 આવે તો 15 માં 8 ઉમેરો એટલે 23 આવે. સો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. ઘણા બધા મિત્રોનો જવાબ સાચો છે. 8 સી સી 8 8 8 8 8 8 8 બહુ સરસ મિત્રો. રાઈટ. સો અહીંયા 11 નો રૂલ લગાવો એટલે તમારો જવાબ ચપટી વગાડતા મળી જશે. ચાલ નેક્સ્ટ ક્વેશ્ચન. 10,000 રૂપિયાનું 5 વર્ષનું સાદું વ્યાજ આટલા રૂપિયા હોય તો વાર્ષિક વ્યાજ દર ગોતો. મિત્રો I બરાબર PRN છેદમાં 100 આવું એક સૂત્ર મૂકી અને તમે દાખલો ગણી શકો છો. પણ આપણે અત્યારે મજૂરી કરવા ભેગા થયા નથી. હું તમને સ્માર્ટ વેમાં ગણાવવા માંગુ છું કે 10,000 રૂપિયાનું 5 વર્ષનું સાદું વ્યાજ 2500 રૂપિયા છે. હવે 5 વર્ષે 2500 રૂપિયા હોય તો દર વર્ષે સાદું વ્યાજ કેટલું હોય તો કે 500 રૂપિયા. દર વર્ષે 500 રૂપિયા વ્યાજ હોય. 10,000 ના કેટલા ટકા 500 થાય તો કે 10,000 ના 10% 1000 થાય તો 5% 500 થાય. સો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. અને જો તમને આમ ના મજા આવે તો તમે સૂત્ર મૂકી શકો છો I બરાબર PRN છેદમાં 100 કે જેમાં I એટલે કે ઇન્ટરેસ્ટ કેટલું છે 2500 રૂપિયા. P એટલે કે પ્રિન્સિપલ કેટલું છે પ્રિન્સિપલ 10,000 રૂપિયા ગુણ્યા R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો કે એ જ તો મારે ગોતવાનું છે ગુણ્યા N એટલે કે નંબર ઓફ યર્સ કેટલા વર્ષ છે તો કે 5 વર્ષ છે અને ભાગ્યા 100. હવે તમે ધબધબાટી બોલાવો જે આવે તમારો જવાબ થઈ જશે. આ 0000 ઉડી જશે અને આ 100 ગુણ્યા 5 500 સામે જશે એટલે છેદમાં જતા રહેશે. આ 0000 ઉડી જાય તો 5 25 આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો મળ્યો 5 એ આપણે હમણાં મોઢે પણ ગણેલો હતો. ઓકે છે. સર મારે તમારો કોર્સ લેવો છે તો તમે મને પ્લીઝ સજેસ્ટ કરજો. જો શીખવાનું હોય તો ઝીરો ટુ હીરો નામનો કોર્સ લઈ શકાય અને જો આવડતું હોય અને પ્રેક્ટિસ કરવી છે તો બેસિક ટુ બ્રિલિયન્સ નામનો આપણો બુક સોલ્યુશનનો કોર્સ છે એ લઈ શકાય. રાઈટ. અને જો બધું જ કરવું છે શીખીને પ્રેક્ટિસ કરવી છે તો ડેફિનેટલી તમે એનો કોમ્બો કોર્સ છે એ લઈ શકશો. ઓકે ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. ચકલી જેવો પ્રશ્ન છે. સાદું રૂપ ખોટો ટાઈમ પાસ નહીં કરું. આ x અહીંયા જશે એટલે x ગુણ્યા x તો x નો વર્ગ થઈ જશે અને આ 125 અહીંયા જશે તો 125 ગુણ્યા 5 એટલે 625 થઈ જશે. કોનો વર્ગ 625 થાય તો કે 25 નો વર્ગ 625 થાય એટલે x ની વેલ્યુ 25 25 આવશે. ચકલી જેવો પ્રશ્ન ચકલીની જેમ ઉડાડીને આપણે આગળ વધ્યા. 62,557 ને નીચેનામાંથી કઈ સંખ્યા વડે વિભાજિત કરવાથી પૂર્ણ ઘન બને? તો પહેલા તો એક વસ્તુ એવી છે કે આમાંથી કોઈ એક સંખ્યાથી આ સંખ્યા વિભાજિત થતી હોવી જોઈએ. તો આપણે ચાવીથી ચેક કરીએ. જેમ કે 57 છે તો 19 તરી 57 થાય. જો આ સંખ્યા 3 થી ભગાતી હશે તો જ 57 થી ભગાતી હશે તો 3 ની ચાવી લાગે.
5 ને 5 10 ને 16 ને 2 18 ને 7 25. તો કે ના 3 ની ચાવી ના લાગે, આને 3 થી જ ના ભગાય એટલે 57 થી ના ભગાય. સેમ એવી રીતે 45 છે તો 9 5 45 થાય. તો આને 3 ની ચાવી જ નથી લાગતી તો ઓબ્વિયસલી 9 ની એ ના લાગે, પ્લસ એકમનો અંક 5 નથી એટલે 5 ની બી ચાવી ના લાગે, એટલે આ પણ જવાબ નહીં હોય. આ બે માંથી ગમે તે એક જવાબ. અને આ બે અવિભાજ્ય સંખ્યાઓ છે, આપણને એના ઘડિયા આવડતા નથી. તો બે માંથી કોઈ પણ એક સંખ્યાથી ભાગવાનું ટ્રાય કરવાનું. ધારો કે 37 થી ભાગો, 37 થી ભગાઈ જાય તો 37 જવાબ, અને 37 થી ના ભગાય તો વધ્યો એ 47 જવાબ. રાઈટ? મને 37 આંકડો સહેલો પડે છે એટલે હું 37 થી ભાગાકાર ચાલુ કરું છું. 37 દુ 74 થઈ જશે, પણ 37 એકા 37 થાય. 40 ને 22 ને 3 25, બંનેની બાદબાકી કરો તો 25 આવશે. ઉપરથી 5 નીચે ઉતરે તો 255. હવે 37 ના ઘડિયામાં 4 છક 240, છકે ભાગ ચાલશે એવું મને લાગે છે, તો 7 ચેક કરી લઈ. 7 તરી 21 210 અને 49 259 થઈ જશે. તો આપણે છકે ભાગ ચલાય. 37 ગુણ્યા 6 તો 180 અને 42 એટલે 222 આવશે. 7 છક 42 પકડો, વધી પડી 4 6 તરી 18 4 22, 222. 37 છક 222. 5 માં 2 જાય 3, 5 માં 2 જાય તો 3, અને 2 માં 2 જાય તો 0. ઉપરથી નીચે ઉતરે તો 5. હવે 37 8 ભાગ ચાલશે. 8 તરી 24 240 અને 8 સત્તુ 56 296. 37 8 296 આવે છે, અને 37 9 કેટલા આવશે તો 270 ને 9 સત્તા 63. 270 અને 63 એટલે 333. 37 9 ભાગ ચાલ્યો. 37 9 333 થશે. શેષ વધી 2 ખાલી. અને હવે ઉપરથી આ 5 ઉતરી ગયો, તો હવે હાથ ઉતરે, ભાગ ના ચાલે તો 0 મૂકો, અને હજી તમે 0 ઉતારો તો પોઈન્ટ મૂકીને મેળ પડતો નથી. ધેટ મીન્સ 37 તમે ભાગી શકો નહીં. સો 47 ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. રાઈટ? થોડોક મજૂરી વાળો પ્રશ્ન હતો તો તમે મજૂરી કરવી પડશે. એક ભાઈ કહે છે કે 8 વડે ભાગ હાલશે. કઈ જગ્યાએ 8 વડે ભાગ ચાલશે મારા ભાઈ? 37 ગુણ્યા 8, 8 સત્તુ 56 નો છગડો વધી પડી 5, 8 તરી 24 5 29, 296 વધી જાય મારા ભાઈ. અરે 38 8 પછી 9 એ બી તો ભાગ ચાલે ને. 37 9 9 સત્તા 63 નો તગડો વધી પડી છે, 9 તરી 27 33 333, 9 એ ભાગ ચાલશે મારા ભાઈ, 8 એ નહીં. ઓકે છે? ગ્રેટ. સર રફ કામ કરાય કે ડાયરેક્ટ આન્સર ટીક કરવો પડે? હવે આવી ગણતરી છે તો ગણતરીમાં તો રફ કામ કરવું જ પડશે મારા વાલા. આમાં તો કોઈ ઉધાર જ નથી. જો તમે મોઢે ગણી શકતા હોય તો ઠીક છે, અધરવાઇઝ તમારે ગણતરી કરવી પડે, રફ કામ કરવું પડે, એનું કોઈ સેકન્ડ ઓપ્શન નથી. ચલો, એક શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ 4 સેન્ટીમીટર છે, તથા તેના વર્તુળાકાર છેડાની પરિમિતિ એટલે કે પરિઘ 18 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર છે. તો શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતો. ડેન્જર પ્રશ્ન, રાઈટ? અઘરો પ્રશ્ન. એક્ઝામમાં જો ભૂમિતિમાં જોરદાર કોન્ફિડન્સ ના હોય તો 3 તાલીનું માન આપીને મૂકી દેવાય. ફટાફટ સમજાવવાનું ટ્રાય કરું. શંકુના આડછેદની તિર્યક ઊંચાઈ મતલબ શું છે? શંકુ એટલે શું થાય મિત્રો? તો કે આવી કઈક આકૃતિ. ધીસ ઇઝ યોર શંકુ. એનો આડછેદ મતલબ તમને અહીંથી આમ કાપી નાખો. રાઈટ? અહીંથી આમ કાપી નાખો છો. તમે કાપી નાખ્યું તો શું થયું? અહીંયા ઉપર બી એક આવું નાનકડું સર્કલ હશે. તો કે હા. તો આ તમારું થયું શંકુનો આડછેદ. એની તિર્યક ઊંચાઈ 4 સેન્ટીમીટર છે, એટલે આ જે ક્રોસ હાઈટ છે એ 4 સેન્ટીમીટર છે એવું તમને કહે છે. તથા તેના વર્તુળાકાર છેડાની પરિમિતિ 18 સેન્ટીમીટર ને 6 સેન્ટીમીટર છે. આ જે મોટું વર્તુળાકાર છે એની પરિમિતિ 18 સેન્ટીમીટર છે, અને આની પરિમિતિ 6 સેન્ટીમીટર છે. તો શંકુના આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે આડછેદની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? તો એનું સૂત્ર છે પાઈ આર એલ. પાઈ આર એલ. પણ અહીંયા બે જગ્યાએ ત્રિજ્યા આવશે, એટલે આ ત્રિજ્યા આવી રીતે આવશે. પાઈ આર એલ માં પાઈ અને એલ ત્રિજ્યામાં બંનેનો સરવાળો આવી જશે, R1 પ્લસ R2. એટલે આપણે એનું એ સૂત્ર રાખીએ પાઈ આર એલ. ત્રિજ્યા અહીંયા તમારે બંને ત્રિજ્યાનો સરવાળો લખવાનો રહેશે. રાઈટ? ભયંકર પ્રશ્ન છે. ઓછામાં ઓછા 25 મિત્રો આ દાખલો સોલ્વ કરું ત્યાં સુધીમાં વિડીયો છોડીને જતા રહેશે કે આપણા કામની વસ્તુ. આ પીએસઆઈ માટે પણ અઘરી વસ્તુ છે. રાઈટ? 100%. ઇવન ક્લાસ 1 2 ની તૈયારી કરતા હોય તોય આ સમજવું અઘરું છે. બધા સૂત્રો તમને યાદ હોવા જોઈએ. હવે આ પાઈ આર એલ મતલબ તમને ત્રિજ્યામાં આ ત્રિજ્યા પણ ખબર હોવી જોઈએ, આ ત્રિજ્યા પણ ખબર હોવી જોઈએ. તો હવે બંને ત્રિજ્યા કેવી રીતે મળે?
તો કે પરિઘ આપેલો છે એના પરથી મળે. તો આ સૂત્રને હું થોડી વાર સાઈડમાં રાખું છું. પાઈ આર એલ, અને તમને એક્ઝેક્ટ સમજાય એના માટે પાઈ એલ અને જે આર છે ને એ R1 પ્લસ R2 હશે. R1 એટલે શું? આની ત્રિજ્યા, અને R2 એટલે આની ત્રિજ્યા. કેમ કે બેની ત્રિજ્યા અલગ અલગ હશે, બેના સર્કલની સાઈઝ ડિફરન્ટ છે. તો ધારો કે આ છે શું આપ્યું છે? પરિઘ. તો પરિઘનું સૂત્ર છે 2 પાઈ r ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યું છે? 6. અગર મારે અહીંયા r અને આ નાનું ત્રિજ્યા છે એટલે હું એને R1 કહું. મારે નાની ત્રિજ્યા R1 ગોતવું છે તો આ 2 પાઈ સામે આવશે તો ભાગાકારમાં 6 ના છેદમાં 2 પાઈ, 2 તરી 6. તો નાની ત્રિજ્યા શું આવ્યું? 3 બાય પાઈ. સો નાની ત્રિજ્યા આવી ગઈ તમારી R1, એ આવી ગયું છે 2 બાય પાઈ. હવે મોટી ત્રિજ્યા જુઓ, 2 પાઈ r બરાબર કેટલું આપ્યું હતું? 18 સેન્ટીમીટર. હવે આ 2 પાઈ સામે જશે એટલે 2 9 18 અને પાઈ ના પાઈ એટલે R2 મોટી ત્રિજ્યા કેટલી આવી? 9 બાય પાઈ. R2 ઇઝ ઇક્વલ ટુ 9 અપોન પાઈ. હવે આ સૂત્રમાં તમે મૂકો પાઈ r માં પાઈ l, તો પાઈ ના પાઈ, પાઈ નો પાઈ જ નિશાની રાખું છું. l એટલે શું? તિર્યક ઊંચાઈ, તો કે 4 ગુણ્યા કાઉન્સમાં બે ત્રિજ્યાનો સરવાળો. આનો નાનો સરવાળો કરો, બેના છેદ સરખા છે તો સીધા હું 11 ના છેદમાં પાઈ લખી શકું? તો કે હા, 11 ના છેદમાં પાઈ તમે લખી જ શકો, કેમ કે 9 ને 2 11, 11 ના છેદમાં પાઈ, પાઈ પાઈ ઉડી જશે તો 11 ચોક 44, 44 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. જસ્ટ અ મિનિટ મિત્રો, 3 આવશે 3. અહીંયા કવિ ઉતાવળ કરી ગયા કે 2 પાઈ r ઇઝ ઇક્વલ ટુ 6 હતું, 2 પાઈ r1 ઇઝ ઇક્વલ ટુ 6 હતું. તો આ 2 પાઈ સામે જશે તો છેદમાં આવશે 2 તરી 6 અને 3 અપોન પાઈ ઇઝ ધ રાઈટ આન્સર. રાઈટ? સોરી, મેં ભૂલ કરેલી, 3 અપોન પાઈ આવશે. સો અહીંયા અગર હું 3 અપોન પાઈ કરું તો 3 ને 9 12, તો અહીંયા હું 12 લખીશ ને પાઈ પાઈ ઉડી જશે તો 12 ચોખ્ખું 48 સેન્ટીમીટર સ્ક્વેર. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે છે, ચાલો આગળ વધીએ. ડેન્જર દાખલો પૂરો કર્યો. નેક્સ્ટ ક્વેશ્ચન. એક વ્યક્તિ 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ લઈને કોઈ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને ઓછી ઝડપે પાછો ફરે છે. જો કુલ મળીને સરેરાશ ઝડપ 6.4 હોય તો પાછો ફરતી વખતે એની ઝડપ કેટલી હશે? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન મિત્રો. જાય છે કોઈ એક સ્પીડે અને આવે છે કોઈ બીજી સ્પીડે. તો જાય છે x ની સ્પીડે, આવે છે y ની સ્પીડે. તો x અને y બંનેની એવરેજ સ્પીડ કેટલી થશે? તો કે 2xy અપોન x પ્લસ y. આ તમારું સૂત્ર છે. અને આ 2xy અપોન x પ્લસ y નો જવાબ તમને આપી દીધો છે. સરેરાશ ઝડપ આપી દીધી છે 6.4. તો અહીંયા આવશે 6.4. સો હવે 2 ની જગ્યાએ તમે 2 રાખો. x ની જગ્યાએ તમારી ઝડપ છે 16 ની, y ની જગ્યાએ તમારે આ ઝડપ ગોતવાની છે. અપોન શું આવશે? x પ્લસ y એટલે કે 16 વત્તા y આવશે ઇઝ ઇક્વલ ટુ 6.4. તમે હવે આનું સાદુરૂપ આપો તો શું થાય? 16 દુ 32y એટલે 32y ઇઝ ઇક્વલ ટુ આ અહીંયા જશે તો બંનેનો ગુણાકાર થશે. તો 16 છક 96 અને 16 ચોક 64 એટલે 102.4 વત્તા 6.4y. અને આ બધી જ લાંબી મજૂરી કરો, સાદુરૂપ આપો એટલે જે આવે જવાબ. પણ આ ધંધી આવી રીતે કરાય નહીં. તો આ દાખલો કેવી રીતે ગણાય સમજો. તમારે જવાબ લાવવાનો છે 6.4. ઓપ્શન પરથી જતું રહેવાય. ધારો કે હું ધારી લઉં કે ઓપ્શન 10 છે, આ મારો જવાબ છે. પણ જનરલી તમે જ્યારે જવાબ પરથી ગણતરી કરતા હોય ત્યારે સૌથી મોટો જવાબ અને સૌથી નાના જવાબને સાઈડ પર રાખી અને ગણતરી કરાય. કાં તો 8 લઈ લો કાં તો 6 લઈ લો, તમને જે મજા આવે. મને 8 મજા આવશે તો હું લખું 2 ના 2 ગુણ્યા 2x એટલે કે 16 ની સ્પીડ અને વળતા ધારો કે 8 ની સ્પીડ છે. છેદમાં શું આવશે? તો કે 16 ને 8 24. બંનેનો સરવાળો લખો તો છેદમાં 8 તરી 24, 16 દુ 32, 32 ભાગ્યા 3 કરો તો શું 6.4 જવાબ આવે? ના આવે. તો જવાબ શું આવે? 32 ભાગ્યા 3 કરો તો 10.2 આવો કંઈક જવાબ આવે. મારે જવાબ શું લાવવાનો છે? ઓછો લાવવાનો છે. ધેટ મીન્સ સ્પીડ મારી 8 કરતા ઓછી હશે. 8 ની સ્પીડ ધારો છો તો જવાબ એવરેજ સ્પીડ 10 આવે છે. તો મારે 10 થી ઓછી જવાબ લાવવો હોય તો 8 થી ઓછો જવાબ ધારવાનો, આ જવાબ ના હોય. તો હવે હું શું કરીશ? તો કે આ 16 છે અને આ 4 ધારી લઈશ. કેમ? તો કે છેદમાં બંનેનો સરવાળો 20 આવશે, છેદ ઉડાડવાની મજા આવશે. તો 2x અને y અપોન બેયનો સરવાળો એટલે કે 20. 2 છેદ ઉડે તો અહીંયા 10 આવશે. 16 ચોકુ 64 ભાગ્યા 10. તો તમે જો એવરેજ સ્પીડ આવી ગઈ 6.4.
તો જવાબ આવી ગયો આપણો ઓપ્શન ડી, આન્સર પરથી ગણતરી કરવાની રહેશે, જે કમ્પેરેટિવલી ઈઝી પડે તમને. ચાલો, ગ્રેટ મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આટલા મીટર અને આટલા મીટર લાંબી બે ટ્રેનો એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલી રહી છે, તે 9.3 સેકન્ડમાં એકબીજાને પસાર કરે તો બંને ટ્રેનની સંયુક્ત ઝડપ શું હશે? તો ટ્રેન વાળા પ્રશ્નો માટે તમને ખબર છે એવી રીતે આપણું બહુ ફેમસ સૂત્ર છે, ચોપડીમાં આપેલું છે, એ સૂત્ર તમે ફોલો કરો એટલે આરામથી જવાબ આવી જશે. રાઈટ? શું છે સૂત્ર? તો કે 5.18 ની જગ્યાએ 5.18 આવે ગુણ્યા ઝડપ તમારે ગોતવાની છે, વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને સંયુક્ત ઝડપ તમને ગોતવાની કીધી છે, તો જે આવશે એ જ સીધો જવાબ આવશે, ગુણ્યા સમય કેટલો છે? તો કે 9.3, એને હું 93/10 લખું છું, ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે બંને ટ્રેનની લંબાઈ. આ 150 ને 150 300 થશે અને 2.5 ને 7.5 એટલે 10 થશે, તો 310 આ જવાબ આવશે. મતલબ સૂત્ર પ્રમાણે. હવે ધબધબાટી બોલાવો તો 5.18 સામે જશે તો ઊંધું થઈ જશે 18/5, અને 9310 સામે જશે તો ઊંધું થઈ જશે 10 અને હવે તમે છેદ ઉડાડો તો 31 તરી 93 થાય, 3 6 18 થાય, 5 દૂની 10 થાય, 6 દુ 12 ને 10, 12 દાન 120. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. મેં આ બધું શું કર્યું એ કઈ ખબર ના પડે, તમે જાતે છેદ ઉડાડવાનો રહેશે. ઓકે છે? સો ધ રાઈટ આન્સર ઇઝ 120 કિલોમીટર પર આવર. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાજક 11, ભાગફળ 13 અને શેષ 4 હોય તો ભાજ્ય કેટલું? 13 11 143 7 150. આ દાખલા 2-3 અલગ અલગ રીતે થાય. એક તો તમને આ ખબર હોવી જોઈએ કે તમે આમ ભાગાકાર કરો છો તો અહીંયા ભાજક હોય, અહીંયા ભાગફળ હોય, અહીંયા જે આવે એને ભાજ્ય કહેવાય અને જે નીચે વધે છે એને શેષ કહેવાય. અને ઓલવેઝ ખબર છે કે આ બેનો ગુણાકાર એટલે આવું સૂત્ર બની જાય છે કે ભાઈ ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ તમે કરો ને એટલે જવાબ તમારો ભાજ્ય આવશે. ઓકે છે? ગ્રેટ. એક બીજું તમે એવી રીતે ગોતી શકો કે આ જે ભાજક છે ને એ હંમેશા છેદમાં આવશે 11, ભાગફળ છે ને હંમેશા અહીંયા આવે 13 અને શેષ હંમેશા 7 અંશમાં આવે. અને આવી રીતે તમે સમજો તો તમને ખબર પડી જાય કે 13 11 143 માં 7 ઉમેરો એટલે 150 ભાગ્યા 11 થાય, તો ભાજ્ય શું છે? 150. 150 ને 150. ચાલો, આ સૂત્રની મદદથી તમે આરામથી ભાજ્ય ગોતી શકશો. ના ખબર હોય તો આ સૂત્ર લખી રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, અને સાકલી જેવો પ્રશ્ન. પ્રશ્ન શું કહે છે કે 3 ચા અને 4 કોફીની કિંમત 120 રૂપિયા હોય તો એના કરતા 5 ગણી ચા 5 ગણી કોફી, તો એની કિંમત એ કેટલી? તો કે 5 ગણી જ હોય. 120 ના 5 ગણા 600 રૂપિયા ઇઝ ધ રાઈટ આન્સર. કોઈ ખોટો ટાઈમ પાસ કર્યા વગર આપણે સીધા આગળ વધીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. કોન્સ્ટેબલ એક્ઝામ ક્યારે આવશે સર? અત્યાર સુધી કોઈ અપડેટ નથી, પણ એવું લાગે છે કે મે મહિનો તો આરામથી, રાઈટ, મે પહેલા પરીક્ષા લેવાના ચાન્સીસ બહુ ઓછા છે મિત્રો. અને આપણે લગભગ 45 પ્રશ્નએ પહોંચ્યા, એટલે કે 20 પ્રશ્નો સોલ્વ કર્યા એટલે નાનકડો બ્રેક આવે. રાઈટ, તમે પિક્ચર જોતા હોય, સિરિયલ જોતા હોય તો વચ્ચે બ્રેક આવે. તો આ એના જેવું છે કે વચ્ચે બ્રેક આવ્યો છે, મતલબ આપણી આ ચોપડી છે મેથ્સની, ગણિતની, એ ચોપડીમાં આપેલા જેટલા પ્રશ્નો છે બધા પ્રશ્નોનું સોલ્યુશન કરેલો આપણો એક કોર્સ બનાવ્યો છે, બેસિક ટુ બ્રિલિયન્સ. એટલે કે તમને ગણિત આવડે છે, તમે બીજા કોઈ શિક્ષક પાસેથી શીખ્યા છો અથવા તો તમારું ગણિત સારું છે, તો એને પોલિશ કરવા માટે, એની પ્રેક્ટિસ કરવા માટે તમે આ કોર્સ લઈ શકો છો, જેમાં ગણિતની ચોપડીમાં આપેલા જેટલા પણ પ્રશ્નો છે એ જરૂર જણાય ત્યાં 1 2 3 કરતા પણ વધારે રીતે સોલ્વ કરાયેલા છે, અને એનાથી તમારી પ્રેક્ટિસ ખરેખર બહુ સારી થશે એવું મારું માનવું છે. આગળ વધો. નેક્સ્ટ ક્વેશ્ચન જોવો મિત્રો. આમાં જો અમુક પ્રશ્નો એવા પણ લીધેલા છે કે જે કોન્સ્ટેબલની એક્ઝામની તૈયારી કરતા હોય એવા મિત્રોને પણ કામ લાગે. યા તો આઈડિયલ પેપર એવું હોય કે 50 પ્રશ્નો પૂછાવાના છે, એમાંથી 10 પ્રશ્નો ચકલી જેવા એટલે કે સહેલા હોય, તો એમાંનું આ એક ચકલી જેવો પ્રશ્ન. જીગો બુક સ્ટોલ પર પેન લેવા જાય છે, જીગા પાસે 496 રૂપિયા છે, બુક સ્ટોલ પર 40 રૂપિયામાં 10 બોલપેન મળે, તો જીગાએ કુલ કેટલી બોલપેન લીધી હશે? 40 રૂપિયામાં 10 બોલપેન મળે છે, 10 ચોકુ 40, મતલબ 4 રૂપિયાની એક બોલપેન હશે. તો 496 રૂપિયામાં કેટલી બોલપેન આવે? તો 496 ભાગ્યા તમે 4 કરો તો 100 ચોકો 400 અને 24 ચોક 96 એટલે 124, 124. આ બેનો ભાગાકાર કરશો એટલે 124 જવાબ આવશે. આ કેવી રીતે આવ્યું? તો 83 મૂકી શકો. ભાઈ 4 બોલપેન ના આટલા રૂપિયા, 4 બોલપેન, એક બોલપેન ના 4 રૂપિયા,
તો 496 રૂપિયામાં કેટલી બોલપેન આવે? કાં તો સીધી 83 મૂકો કે ભાઈ 40 રૂપિયામાં 10 પેન આવે તો 496 રૂપિયામાં કેટલી પેનો આવે? રાઈટ, 83 નો પ્રશ્ન છે. ડાયરેક્ટ આવી રીતે છેદ ઉડાડી અને તમે ગણી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, 7 વ્યક્તિ 7 દિવસમાં 7 ખુરશી બનાવે તો 21 વ્યક્તિ 21 દિવસમાં કેટલી ખુરશી બનાવે? તમને બધાને ખબર હશે, ના ખબર હોય તો કહી દઉં કે આ 7 7 7 ઉપર આવે, 21 21 નીચે આવે. રાઈટ, પહેલી લાઈન નું ઉપર આવે, બીજી લાઈન નું નીચે આવે, પણ એમાં ખાલી કામ ઊંધું લખાય. પહેલી લાઈન નું કામ નીચે લખાય, બીજી લાઈન નું કામ ઉપર લખાય. તો કે 7 વ્યક્તિઓ 7 દિવસમાં 7 ખુરશી બનાવે છે. 7 ખુરશી કામ છે એટલે નીચે લખાય. 21 વ્યક્તિ 21 દિવસમાં, અહીંયા ક્યાંય કામ નથી આપ્યું એટલે જે બીજું છે એ બીજી જ લાઈનમાં આવશે. 21 વ્યક્તિઓ 21 દિવસમાં શું કામ કરે? તો હાથ હાથ ઉડી જશે. હાથ તરી 21 અને 21 તરી 63. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. અને જો તમે ઈચ્છો તો ચોપડીમાં આપેલું M1 D1 T1 વાળું સૂત્ર તમે અહીંયા લગાવી શકો છો. મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. છેલ્લા 3 પ્રશ્નો બાકી છે મિત્રો. વ્યવસ્થિત ધ્યાન આપીને સમજી લેજો. છેક સુધી બની રહ્યા છો, લાઈક કરવાનું બાકી હોય તો યાદ કરાવું છું કે એકવાર તમે લાઈક કરી દેજો અને પછી અહીંયા બોર્ડ પર ફોકસ કરો. કે અને બી અનુક્રમે 10 અને 15 દિવસમાં કોઈ કામ પૂરું કરે છે તો આપણે કંઈ કર્યા વગર પહેલા એ અને બી ના 10 અને 15 દિવસમાં કામ કરે છે તો ટેબલ બનાવી દઈએ. 10 તરી 30, 15 દુ 30. આ તમને ખબર હશે જો તમે આ ચેપ્ટર વ્યવસ્થિત શીખેલા હશો તો. એ એકલો કોઈ કામ શરૂ કરીને 5 દિવસ બાદ છોડીને જતો રહે છે. કોણ ચાલુ કરે છે કામ? એ. કેટલા દિવસ કરે છે કામ? 5 દિવસ. એની કેપેસિટી કેટલી છે? 3. એને કામ કેટલા કર્યા? 5 તરી 15. પછી શું કરે છે? છોડીને જતો રહે છે. તો બાકી કેટલું છે? 30 માંથી 15 થઈ ગયા તો બાકી કેટલા રહેશે? તો કે 15 બાકી રહેશે. અને હવે શું પૂછીએ તો બાકીનું કામ પૂરું કરતા બી ને એકલાને કેટલો સમય લાગે? તો બી ને એકલાને કેટલો સમય લાગે એટલે કે કેટલા દિવસ લાગે એ તમને પૂછેલું ય. બી ની કેપેસિટી કેટલી ય? 2 કામ કરવાની. કેટલા દુ 15 થશે? 7.5 દુ 15 થશે તો 7.5 અથવા તો 7.5 ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. ઓકે છે મિત્રો? ચલ ગ્રેટ. પેપર સોલ્યુશન ચાલુ રાખજો બરોબર સાહેબ. જી માર ભાઈ, આ પહેલું પતે ત્યાં સુધી ચાલુ રાખીશું. બીજાનું જોઈએ છે સમયની અનુકૂળતા અને તમારો પ્રેમ કેવો રહે છે એના પર ડિપેન્ડ કરશે. લાઈક ઠોકી દીધી, વાહ ભાઈ વાહ. મોબાઈલની સ્ક્રીન ના તોડી નાખતા માર ભાઈ. ચાલ, એક ટ્રેન 6 મિનિટમાં 1200 મીટરનું અંતર કાપે તો 300 મીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે? 90 સેકન્ડ. કેવી રીતે? જેટલું અંતર કાપવાનું છે એના કરતા ચોથા ભાગનું અંતર પૂછ્યું છે તો જેટલો સમય હોય એના કરતા ચોથા ભાગનો સમય લાગે. 6 મિનિટનો ચોથો ભાગ 1.5 મિનિટ થાય. 1.5 મિનિટ એટલે 90 સેકન્ડ થાય. જરૂર લાગે તો 83 મૂકો કે 6 મિનિટમાં 1200 મીટરનું અંતર કાપે તો 300 મીટરનું અંતર કાપતા કેટલી મિનિટ લાગે? અને આ તમે ગણશો એટલે 1.5 મિનિટ જવાબ આવશે. અને તમે 1.5 મિનિટ ઓપ્શનમાં જોવો તો ક્યાંય 1.5 મિનિટ દેખાતી નથી. 1.5 મિનિટ એટલે એક આખી મિનિટ 60 સેકન્ડ પછી અડધી મિનિટ એટલે કે 30 સેકન્ડ. તો ટોટલ કેટલી થઈ? 90 સેકન્ડ. ઓકે છે? સરસ. આના સાથે આપણે હવે આ પેપર સોલ્યુશનના છેલ્લા પ્રશ્ન તરફ આગળ વધી રહ્યા છીએ. બોલો તારારા. લાસ્ટ ક્વેશ્ચન શું કે છે? એક મીટિંગમાં x લોકો ભેગા થયા અને દરેક વ્યક્તિ એકબીજા સાથે હાથ મિલાવે છે તો કુલ 66 હસ્તધૂનન શેક હેન્ડ થાય તો x ની કિંમત ગોતો. આનો અર્થ એવો થયો કે તમને પહેલા તો આનું સૂત્ર ખબર હોવી જોઈએ. આનું સૂત્ર શું છે? તો કે n ગુણ્યા n-1/2 કે જેટલા બી વ્યક્તિઓ હોય એક મીટિંગમાં જેટલા લોકો મળે એને આપણે n કહીએ છીએ. અને n લોકો કોઈ મીટિંગમાં મળે તો કેટલા સેકન્ડ થાય? તો એનો અર્થ થયો જેટલા લોકો હોય એના કરતા એક માઇનસ કરીને લખવાનું ને ભાગ્યા 2. તો એનો જે જવાબ છે 66 એ તમને આપી દીધો છે. હવે આ બગડો સામે જશે તો શું થાય? n કૌંસમાં n-1 ઇઝ ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર એટલે 132. n અને n-1 એટલે કે કોઈ એક સંખ્યા અને એનાથી એક ઓછી કરો. 9 અને 8, 10 અને 9, 11 અને 10 એવી રીતે કોઈ એક સંખ્યા અને એના કરતા એક ઓછી સંખ્યા એ બંનેનો ગુણાકાર કરો ને તમે એટલે 132 આવે. તો કઈ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર 132 આવે? બોલો બોલો, ચાલુ રાખો. 8 ગુણ્યા 9 કરો, 8 9 72. 9 ગુણ્યા 10 તો કે 90. 10 ગુણ્યા 11 તો કે 110. મારે 132 પહોંચવાનું છે. 11 ગુણ્યા 12 તો કે 132. કાં તો તમે જવાબ પરથી જઈ શકો છો કે ભાઈ 11 ગુણ્યા 10 તો કે ના આ 110 થઈ જશે. 13 ગુણ્યા 12 તો ના 156 થઈ જાય.
આ 12 ગુણ્યા 11 તો કે યસ આ મારો જવાબ છે. મતલબ 12 ગુણ્યા તમે 11 કરો તો 132 આવી જાય. તો મને તો n ની વેલ્યુ પૂછી છે કેટલા લોકો હશે તો કે 12 લોકો હશે. સો ઓપ્શન સી 12 ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. અને આના સાથે મિત્રો આ નોનસ્ટોપ પેપર સોલ્યુશનનો પ્રોગ્રામ અહીંયા આપણે પૂરો કરીએ. રાઈટ 6 વાગે પ્રોગ્રામ ચાલુ કર્યો તો 6:50 મિનિટમાં 25 પ્રશ્નો તમને ગણાવતા સમજાવતા તમારી કમેન્ટોનો જવાબ આપતા વચ્ચે માર્કેટિંગ કરતા 50 મિનિટમાં આપણે આ પ્રોગ્રામ પૂરો કરી રહ્યા છે. છેલ્લી 2 મિનિટ મિત્રો તમે કઈ કહેવા માંગતા હોય, આ પેપર સોલ્યુશન કેવું લાગે છે, આવું ચાલુ રાખવું જોઈએ, આવું કઈ નવું કરવું જોઈએ કે નહીં, એ બધી જ વસ્તુઓ તમે મને કમેન્ટ કરી શકો છો. સર 0 to હીરો કોર્સ પીએસઆઈ માટે છે 1001%, પીએસઆઈ માટે 1000% ચાલશે, કોન્સ્ટેબલ માટે પણ ચાલશે, પીએસઆઈ કોન્સ્ટેબલ બંને માટે ચાલશે. સર ફ્રી કોર્સ વખતે આ સારી રીતે શીખી ગયો છું આ. અરે વાહ જયભાઈ ગ્રેટ, સરસ. જાણીને આનંદ થાય કે જે કંઈ બેનિફિટ આપતા હોઈએ, ફ્રીમાં કોર્સ આપતા હોઈએ કે ઘણાને સેવામાં, તમને બધાને ખ્યાલ હશે કે જે વિદ્યાર્થીના ને ફિઝિકલ પાસ થઈ ગયો પણ એના ફાધર ના હોય અને આપણે આપણો 0 to હીરોનો કોર્સ ફ્રીમાં આપીએ છીએ. તો અગર તમારી આજુબાજુમાં એવો કોઈ વ્યક્તિ હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરવાનું કહી શકો છો અને એ પ્રોગ્રામ હજી ચાલુ છે. સર પ્લીઝ ચાલુ રાખજો પાક્કું. મારા નીરજ ભરવાડની જય હો. થેન્ક યુ લોરેન્સ બિશ્નોઈભાઈ. સર પ્લીઝ ચાલુ રાખો પેપર. ચાલો ફૂલ મોટિવેટ છે, મોટિવેટી છે એટલે ખબર ના પડી મારા ભાઈ. ગણ પરિચય કરવું કે નહીં સર કોન્સ્ટેબલમાં? આ એક જે સૂત્ર મેં હમણાં બતાવ્યું હતું 2:n ગણના ઉપગણોની સંખ્યા ગોતવાનું સૂત્ર, એટલું એક કરવાનું, બીજું કંઈ કરવાની જરૂર નથી. હવે બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ મારા વાલા. સર કોમ્બો કોર્સ કઈ રીતે પરચેસ કરવું? આપણી એપ્લિકેશન છે જીગો નામની એપ્લિકેશન. પ્લે સ્ટોરમાં જઈ અને જીગો નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ ઉપર તમને જે પિન કરેલી લિંક આપેલી છે એ લિંક પર ક્લિક કરી અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને ત્યાંથી પરચેસ કરી શકશો. આ જે ઓફરનો લાસ્ટ ડે છે, તમને લોકો ખબર હોય તો ગ્રેટ, ના ખબર હોય તો ફરી કહી દઉં, કાલથી આપણા બધા જ કોર્સની રેગ્યુલર પ્રાઇસ થઈ જશે. ઓકે છે મિત્રો, બહુ સરસ. થેન્ક યુ સો મચ. આવજો, ટાટા, બાય બાય, સી યુ. તમને કાંઈ પણ હેલ્પ જોઈએ, કાંઈ પણ મદદ જોઈએ, કાંઈ પ્રશ્ન હોય, તમે મારો કોર્સ લીધો હોય ના લીધો હોય, એમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે અહીંયા આપેલા ઓફિસના નંબર પર ફોન કરી શકો છો. હું અને મારી ટીમ તમને સંતોષકારક જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરીશું. અને આપણે લોકો મળીશું હવે સીધા આવતા ગુરુ શુક્રવારે પહેલી મોક ટેસ્ટના રીઝનિંગના પ્રશ્નોના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યુ.